ચક્કા જાદવે બનાવ્યા છે 42 રન. 43 રન જોતવા છે ગોયલ પરિવારને જીતવા માટે. બેટિંગ માટે અનુભવી સિનિયર લેધર બોલ રમેલા પ્રકાશભાઈ બોલને તપાસતા, બેટમાં બોલ લાગે છે ને એ ચેક કરતા પ્રકાશભાઈ ગોહિલ બેટિંગ કરવા માટે ઉતર્યા છે. એમનો સાથ દેશે કરણભાઈ. અને જક્કા જાદવ તરફથી બોલિંગ કરી રહ્યા છે અહીંયા નિખિલભાઈ. કરણભાઈ સ્ટ્રાઇક ઉપર આવ્યા છે. નિખિલભાઈ બોલિંગ કરી રહ્યા છે, બીજો બોલ નાખી રહ્યા છે અને આ ખૂબ સુંદર બોલ અને ખૂબ સુંદર વિકેટ કીપિંગ. જેટલી સારી બોલિંગ એટલી સારી ફિલ્ડિંગ અને કીપર કાફી ખુશ છે અહીંયા ભાવેશભાઈ. ઓ निखिल भाई बताइडू भाई, हमको मारने जाओगे तो हम भी कुछ कम नहीं है, बोल्ड करी नहीं खा. चारों खाने चित हो गए यहाँ पे. જેવી રીતના કહીએ આજનો ચાંદલિયો એવી રીતના આજનો દિવસ છે નિખિલનો. सिक्स तो होता नहीं है, लेकिन सिक्स मारने के चक्कर में 2 બોલ ને 2 વિકેટ. નિખિલભાઈ જેવી રીતના કીધું કે આજનો ચાંદલિયો ને આજનો નિખિલભાઈનું પરફોર્મન્સ, 2 બોલ ને 2 વિકેટ, હેટ્રિકના પૂરા ચાન્સ છે. ચક્કા ગોહિલ પરિવારને અહીંયા હવે હેટ્રિક રોકવી પડશે અથવા તો હેટ્રિક મળશે. મુકેશભાઈ આવ્યા છે બેટિંગમાં. ગોહિલ પરિવાર તરફથી મુકેશભાઈ આવ્યા છે અને નિખિલભાઈ અહીંયા છે હેટ્રિક બોલ ઉપર. અને ઓ આ વાઇડ બોલનો ઈશારો એમ્પાયર તરફથી. ચાર બોલ ને 2 રન 2 વિકેટ. ઓ અને આ સિંગલ ચોરાયો છે અહીંયા. कोई वांधो नहीं, जक्का जादव के हम भी है जोश में, स्कोर भी है होश में. हमारे डीजे कहाँ गए? डीजे फाइन लेग में सुंदर स्वीप કર્યું છે. 1 ઓવર ને 4 રન ને 2 વિકેટ. જક્કા જાદવના ગોહિલ પરિવારના હવે બેટિંગ પર આવ્યા છે પ્રકાશભાઈ. બોલિંગ માટે જક્કા જાદવ તરફથી આવ્યા છે દેવેન્દ્રભાઈ. સિંગલ સુપર કિંગની ટીમ તૈયાર છે. हम भी है जोश में. અને અહીંયા જક્કા જાદવ તરફથી ખૂબ સુંદર ફિલ્ડિંગ કરવામાં આવી રહ્યા છે. કોઈ મિસફિલ્ડ અત્યાર સુધી આ ઇનિંગમાં જોવા નથી મળી. અને આ આપણે અહીંયા જોશું ફિલ્ડર એવું લાગે છે બધા જક્કા જાદવના એમ જ કહી રહ્યા છે કે બોલ આને દો, मैं इधर खड़ा हूं. અને આ પ્રકાશભાઈ અશોકભાઈ પોતાના બોલરને જોતા ને વિકેટ કીપરને જોતા, ભાઈ બોલ સ્ટમ્પ પર નાખો, સ્ટમ્પ પર. સ્ટમ્પની બહાર જશે તો વાઇડ જશે, બાઉન્ડ્રી જશે. દેવેન્દ્રભાઈ અને આ વખાણેલી ખીચડી દાંતે ના ચોટે. જક્કા જાદવના પ્લેયર ફ્રસ્ટ્રેશન. કુનાલભાઈ બાઉન્ડ્રી અહીંયા છોડી છે, ફ્રસ્ટ્રેટ થઈ ગયા અહીંયા.
એક બોલ 5 રન ને 10 રન. એક ઓવર 5 બોલ ને 10 રન. 14 રન 14. બે વિકેટ થઈ ચૂકી છે અહીંયા. પ્રકાશભાઈ ગોહિલ અનુભવી ખેલાડી અને અહીંયા અનુભવ આને જ કહેવાય કે એમને ખબર હોય છે કે મારે ક્યારે કયો શોટ મારવાનો છે. બે ઓવર ને 18 રન થઈ ચૂક્યા છે ગોહિલ પરિવારના. પ્રકાશભાઈ ગોહિલ હજી બી સ્ટ્રાઇક ઉપર છે. અનુભવી બેટ્સમેન મુકેશભાઈ એમનો સાથ આપી રહ્યા છે. ચક્કા જાદવ તરફથી હવે બોલર આવી રહ્યા છે હર્ષભાઈ. હર્ષભાઈ જાદવ આવી રહ્યા છે બોલિંગ કરવા માટે. ત્રીસરી ઓવર લઈને આવી રહ્યા છે. ટોટલ સ્કોર અત્યાર સુધી થઈ ચૂક્યો છે 18 રન થઈ ચૂક્યા છે અત્યાર સુધી ગોહિલ પરિવારના. 2 ઓવર ને 18 રન થઈ ચૂક્યા છે અહીંયા. એક સિંગલ લીધો છે. 2 બોલ 1 રન. 1 બોલ અને અહીંયા બાઉન્ડ્રી. અનુભવ એક્સપિરિયન્સ ની સાથે પ્રકાશભાઈ ગોયલ રમી રહ્યા છે કે એમને હવે ખબર પડી ગઈ છે કે મારે હવે મારી ટીમને જીતાડવાનું છે. આઈ હેવ ટુ ચેન્જ ધ ગિયર. આ એમણે સિંગલ ચોરાવ પણ એમણે કહ્યું मैं हूं ना, जहां पे सिंगल से रन क्यों लेना जहां पे मैं बाउंड्री मार रहा हूं. 23 રન થઈ ચૂક્યા છે ગોહિલ પરિવાર. 23 રન થઈ ચૂક્યા છે અહીંયા. સિંગલ લઈને 24 રન. 24 રन. जक्का जादव की फील्डिंग भी जबरदस्त. ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે જક્કા જાદવ તરફથી. જેવું એમનું નામ છે એવું એમનું કામ છે. જૈસા કામ વૈસા નામ, જૈસા નામ વૈસા કામ જક્કા જાદવ તરફથી આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. અને પ્રકાશભાઈ ગોહિલ એમને બી બતાડી રહ્યા છે जैसे सूर्य चमकता है प्रकाश देता है वैसे मैं भी अपनी टीम को प्रकाश दिखाऊंगा. છવ્વીસ રન થયા છે. 26 રન. 6 બોલ ને 17 રન જોતવા છે ગોહિલ પરિવારને જીતવા માટે. એમના અનુભવી બેટ્સમેન પ્રકાશભાઈ ગોહિલ સ્ટ્રાઇક ઉપર છે. જક્કા જાદવ તરફથી હવે બોલિંગ માટે આવી રહ્યા છે હર્ષિતભાઈ જક્કા જાદવ તરફથી બોલિંગ પર આવી રહ્યા છે. 6 બોલ ને 17 રન જોઈ રહ્યા છે. અત્યાર સુધી આપણે જેટલી પણ મેચો જોઈ છે કોઈ પણ ઇઝી મેચ આપણે નથી જોઈ ચૂક્યા. અત્યારે બી હોપ્સ છે ગોહિલ પરિવારને. જ્યાં સુધી ઓ फर्स्ट बॉल बाउंड्री. जब तक प्रकाश है जब तक सूरज चांद रहेगा प्रकाश तेरा नाम रहेगा. 5 બોલ ને 13 રન. પ્રકાશભાઈ કહી રહ્યા છે જોઈ રહ્યા છે અભી મેં હું. જેવી રીતના સચિન તેંડુલકર સ્ટ્રાઇક પર હોય છે ત્યાં સુધી ટીમને હોપ્સ હોય છે એવી જ રીતના પ્રકાશભાઈને બી અહીંયા બાઉન્ડ્રી. નહીં બાઉન્ડ્રી નથી અહીંયા. બાઉન્ડ્રી નથી. અમ્પાયર કોલ ઇઝ લાસ્ટ ડિસિઝન. એમ્પાયર કોલ. વોટ્સ યોર કોલ અમ્પાયર? અમ્પાયર કોલ. અમ્પાયર કોલ. બંને ટીમોને રિક્વેસ્ટ છે કે કોઈ પણ ડિસિઝન માટે છે ને ગ્રાઉન્ડમાં ના જાય કારણ કે અમ્પાયરને આપણે ત્યાં રાખ્યા છે. Umpire, we are waiting for your call.
હાઉ મચ બોલ? ડોટ બોલ આપવામાં આવ્યો છે. ઓહો, જક્કા જાદવ તરફથી જોવા મળી રહ્યું છે અહીંયા ફિલ્ડિંગનો ખૂબ સુંદર નજારો. પ્રકાશભાઈ 2 રન લીધા છે અહીંયા. નો હા, એક રન આપ્યો છે અમ્પાયરે. અમ્પાયર કોલ ઇઝ લાસ્ટ ડિસિઝન. ત્રણ બોલ ને 12 રન જોઈએ છે હવે અહીંયા. પ્રકાશભાઈ સ્ટ્રાઇક ઉપર છે. હર્ષિતભાઈ બોલિંગ કરી રહ્યા છે હવે. અને આ ખૂબ સુંદર ગેપમાં પ્રકાશભાઈ બાઉન્ડ્રી મારી છે અહીંયા. 2 બોલ ને 8 રન જોઈએ છે ગોહિલ પરિવારને જીતવા માટે. જક્કા જાદવ ના બોલર પ્રેશરમાં આવી ગયા છે. હર્ષિતભાઈ 2 બોલ ને 8 રન જોતવા છે હવે જીતવા માટે ગોહિલ પરિવારને. પ્રકાશભાઈ હજી પણ સ્ટ્રાઇક ઉપર છે. ઓપનર બેટ્સમેન ઉતર્યા છે. અનુભવ એમનો કામ લાગી રહ્યો છે અહીંયા ગોહિલ પરિવારને. અને અહીંયા આપણે સિંગલ લઈને સ્ટ્રાઇક રોટેટ થઈ છે. લાસ્ટ બોલ, 1 બોલ ને 7 રન. કોઈ ભૂલ ચૂક અહીંયા બોલર તરફથી ના થશે તો ગોહિલ પરિવારને જક્કા જાદવ અને આ 5 જક્કા જાદવને હાર્દિક અભિનંદન ટીમ જીતવા માટે. ગોહિલ પરિવાર પ્રકાશભાઈ અંત સુધી લઈને પોતાની ટીમને જીતાડવા માટે પૂરો પ્રયાસ કર્યો છે અહીંયા. હેલો, મેન ઓફ ધ મેચ નિખિલ જાદવ. નિખિલ જાદવ પ્લીઝ 17 રન અને 2 સફળતાઓ અર્જિત કરી. નિખિલ જાદવ તમારે સેલ્ફી પોઈન્ટ પાસે આવવાનું છે અને તમારું મેન ઓફ ધ મેચનો ખિતાબ તમારે લેવાનો છે. મનીષ મકવાણા જ્યાં કાંઈ હોય મંચ પાસે આવી જાય. મનીષ મકવાણા. પ્લીઝ જ્યાં પણ હો તમે મંચ પાસે આવી જશો.
એક ઓવર ને 3 બોલ. થ્રી બોલ્સ. 11 રન. એક ઓવર 3 બોલ ને 11 રન. સિંગલ સુપર કિંગ વર્સેસ ઝાલા બાપુ. બેટ્સમેન સનીએ સ્ટ્રાઇક રોટેટ કરી છે. રોશનભાઈ સિંગલ, અનુભવી લેધર બોલના ખેલાડી. રોશનભાઈ સિંગલ, કેપ્ટન સિંગલ સુપર કિંગના. સ્ટ્રાઇક રોટેટ કરી છે. બે ઓવર ને 13 રન થયા છે અહીંયા સિંગલ સુપર કિંગના. ઝાલા બાપુ ફિલ્ડિંગમાં બદલાવ કરતા. ઝાલા બાપુ તરફથી ત્રીસરી ઓવર લઈને આવી રહ્યા છે જિલેશભાઈ. અને અહીંયા ઝાલા બાપુના ફિલ્ડર ડરાવી રહ્યા છે બેટ્સમેનને. રોશનભાઈ સ્ટ્રાઇક રોટેટ કરી છે. સનીભાઈ, અહીંયા સનીભાઈ પણ સમજી ચૂક્યા છે કે અમારી ટીમને જો કદાચ હવે અમારે હાઈ સ્કોરિંગ મેચ કરવી હશે તો જેટલી બને એટલી સ્ટ્રાઇક મારે રોશનભાઈને આપવી પડશે. ઝાલા બાપુની ફિલ્ડિંગ પણ જે છે એ બાપુઓ જેવી છે, એકદમ જોરદાર. અને અહીંયા સિંગલ જ આવ્યા છે અત્યાર સુધી. સિંગલ જે રહ્યા એ લોકો સિંગલ જ લઈ રહ્યા છે. બાઉન્ડ્રીની આશા છે હવે રોશનભાઈ તરફથી. અને જેવી રીતના નામ છે એવી રીતના અજયભાઈની અહીંયા ચુસ્ત દુરુસ્ત એકદમ ફિલ્ડિંગ અહીંયા ઝાલા બાપુ તરફથી. ખૂબ સારો પ્રયત્ન હતો રોશનભાઈ તરફથી. સનીભાઈ સ્ટ્રાઇક ઉપર છે અને અહીંયા ફરીથી સિંગલ આવ્યો છે. ત્રણ ઓવર ને 19 રન થઈ ચૂક્યા છે અહીંયા. સિંગલ જ આપ્યા છે થર્ડ ઓવરમાં. લાસ્ટ ઓવર ટુ ગો. ઝાલા બાપુ તરફથી હવે બોલિંગ માટે આવી રહ્યા છે દીપકભાઈ, કેપ્ટન ઓફ ધ ઝાલાવાડ. ઝાલા બાપુ તરફથી કેપ્ટન આવી રહ્યા છે. સ્ટ્રાઇક પર છે સનીભાઈ અને સનીભાઈ પણ બતાડી દીધું हम भी बाउंड्री मार सकते हैं. દીપકભાઈ બીજો બોલ લઈને આવી રહ્યા છે અને આ સિંગલ લીધો છે. સ્ટ્રાઇક રોટેટ કરી સનીભાઈએ. હવે ફરીથી સ્ટ્રાઇક ઉપર આવ્યા છે રોશનભાઈ. 24 રન થઈ ચૂક્યા છે અને ફરીથી સિંગલ. રોશનભાઈ ફરીથી સિંગલ લઈને સ્ટ્રાઇક રોટેટ કરીને સનીભાઈને આપી છે. સનીભાઈ ફોર્મમાં છે, બાઉન્ડ્રી મારી. રોશનભાઈ સમજી ગયા છે કે હવે એને આપવી પડશે. બસ જોઈ રીતના ખૂબ સુંદર ફિલ્ડિંગ અહીંયા ઝાલા બાપુ તરફથી. 2 રન આવી ચૂક્યા છે. 27 રન થઈ ચૂક્યા છે. 2 બોલ ટુ ગો અને આ આઉટ આપવામાં આવ્યું છે. હવે એક લાસ્ટ બોલ બાકી છે. સિંગલ પરિવાર તરફથી પ્રશાંતભાઈ સ્ટ્રાઇક ઉપર બેટિંગ માટે આવ્યા છે. સિંગલ પરિવાર તરફથી પ્રશાંતભાઈ સિંગલ.
27 રન થઈ ચૂક્યા છે. 27 રન. ઝાલા બાપુની અહીંયા ફિલ્ડિંગ ખૂબ સુંદર રહી છે. સિંગલ પરિવાર તરફથી પ્રશાંતભાઈ સિંગલ આવ્યા છે. લાસ્ટ બોલ છે. પ્રશાંતભાઈ સિંગલ સ્ટ્રાઇક ઉપર છે અને સિંગલ લીધો છે. ઝાલા બાપુની ખૂબ સુંદર ફિલ્ડિંગ રહી છે અહીંયા. 4 ઓવર ને રિવ્યુમાં ટાઈમ લાગતો. અમારા થર્ડ અમ્પાયર ચેક કરી રહ્યા છે. લાસ્ટ બોલ. આઉટ છે. આઉટ છે. 28 રન થયા છે. 29 રન ટુ વિન. ઝાલા બાપુએ 29 રન બનાવીને અહીંયા સિંગલ પરિવાર સામે જીતવાનું છે. આપ સર્વને વિનંતી છે, અહીંયા હજી પીઝાના કાઉન્ટર, વડાપાવના કાઉન્ટર અહીંયા ચાલુ છે હજી. $29 runs to win. ઝાલા બાપુને ઝાલા બાપુના એક પ્લેયરને વિનંતી છે કે અહીંયા આવે. સિંગલ પરિવાર તરફથી પહેલી ઓવર લઈને આવી રહ્યા છે. ફર્સ્ટ બોલ બાઉન્ડ્રી. બોલર નેમ સની છે. સિંગલ પરિવાર તરફથી ફર્સ્ટ બોલમાં ફર્સ્ટ બાઉન્ડ્રી આવી છે ઝાલા બાપુને. કૃણાલભાઈએ મારી છે ફર્સ્ટ બોલમાં બાઉન્ડ્રી. બે બોલ ને 5 રન. સનીભાઈ 2 બોલ ને 5 રન. ફિલ્ડિંગમાં અહીંયા ચેન્જ. સ્ટ્રાઇક પર પ્રતિકભાઈ છે. 3 બોલ ને 6 રન. અતિ સુંદર અને અહીંયા ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા સિંગલ પરિવાર તરફથી આપણને જોવા મળી રહી છે. સનીભાઈ બી એકદમ ચુસ્ત દુરુસ્ત બોલિંગ નાખી રહ્યા છે અહીંયા. રોશનભાઈ બેટ્સમેનની એકદમ નજદીક ઊભા છે.
બેટ્સમેન ઉપર પ્રેશર જનરેટ કરવા માટે. અને અહીંયા આપણે જોઈ શકીએ છે પ્રશાંતભાઈ સિંગલે ખૂબ સારી બાઉન્ડ્રી રોકી છે અહીંયા. 1 ઓવર ને 9 રન. ઝાલા બાપુના 1 ઓવર ને 9 રન. सो अभी हमारे साथ जुड़ चुके हैं अदी भाई सापरिया. अदी, मैं आपसे पूछना चाहता हूँ सुबह से लेके अभी तक का आपका एक्सपीरियंस कैसा रहा, मैचेस वगैरह जो हुई है. અને इस बीच बाउंड्री આવી છે. ફિલ્ડર નજદીક ઊભા છે. 13 રન થઈ ચૂક્યા છે. 1 ઓવર 1 બોલ 13 રન. કૃણાલે બાઉન્ડ્રી મારી છે અને ફરીથી અહીંયા મિસફિલ્ડ થઈ ચૂકી છે અહીંયા. 2 બોલ 2 બાઉન્ડ્રી. પ્રેશર ટોટલી આવતું સિંગલ પરિવાર ઉપર. પ્રેશર ક્રિએટ કરવા માટે સિંગલ પરિવારના પ્લેયર્સ આગળ ઊભા છે, બટ આ તો પ્રેશર રિવર્સ થઈ ગયું. વોટ ડુ યુ થિંક સર? રિવર્સ એટલા માટે કે કમ સ્કોર છે. સ્કોર જે કમ છે એટલા માટે થોડું પ્રેશર બિલ્ડ કરવું પડે. આઈ થિંક આદિ આપણને લાગે છે કે આ સૌથી ઇઝીએસ્ટ મેચ હશે કદાચ અત્યાર સુધીની સવારથી લઈને આપણે જે જોઈ છે. એબ્સોલ્યુટલી સર, તમારું કેવું એકદમ રાઈટ છે. ડિપેન્ડ્સ ઓન હવે આ દરમિયાન પ્લેયર પણ આઉટ. ઇઝી મેચ એમણે પણ ઇઝી લીધું અને ઇઝીમાં એમણે મારવા ગયા પલ્લુ સ્કૂપ, રિઝલ્ટેડ ઇન ધ વિકેટ. 2 ટુ ગો. સ્કોર અત્યાર સુધી થઈ ચૂક્યો છે 18 રન થઈ ચૂક્યા છે. જેટલો લો સ્કોરિંગ હોય છે તમે જોઈ લેજો ઇન્ડિયાની કોઈ પણ મેચ સૌથી વધારે ડિફિકલ્ટ લો સ્કોરિંગમાં થાય છે. પણ કદાચ તમારું ઓપનિંગ જો સારું થઈ જાય ને તો તમે ઇઝી વેમાં મેચ જીતી શકો છો. વોટ ડુ યુ થિંક આદિ? એબ્સોલ્યુટલી સર, તમે જેવું તે કીધું એવું 100% કરેક્ટ છે. અને સવારથી તમે મને એક્સપિરિયન્સ પૂછ્યો તો હું તો એમ જ કહીશ કે બિંગ એન આરપીએલ યુવા ટીમ મેમ્બર, કે ઓડિયન્સ, ટીમ મેમ્બર્સ, ઇવન ધ લુઝિંગ ટીમ, વિનિંગ ટીમ અત્યાર સુધી ગ્રાઉન્ડ પર વેઇટ કરે છે. તો એ જ અમારા માટે એક રિયલ જેમ છે. આઈ મીન ટુ સે, એ જ અમારા માટે એક એપ્રિસિએશન છે. અને પ્લેયર્સ આર વિનિંગ. આજ બીજ વિકેટ, આજ બીજ વિકેટ. સી ધીસ ઇઝ ધ વે. કેમ જેના માટે રોશનભાઈ સિંગલ પ્રેશર બિલ્ડ કરવા માટે ઊભા હતા એમને ફાયદો થઈ ગયો. અહીંયા બેટ્સમેન પ્રેશરમાં આવીને ક્રીઝની બહાર નીકળી ગયા અને એ જ મોકે પે ચોકા મારના કોઈ રોશનભાઈ સે શીખે. ભલે એક બાઉન્ડ્રી ગઈ પણ કવર કરી લીધું એમણે વિકેટ લઈને રનઆઉટના તોર ઉપર. હવે બીજો બી ફિલ્ડર નજદીકમાં લગાડી દીધો છે. ખૂબ સરસ. અમ્પાયર ડિસિઝન, રાઈટ ડિસિઝન. અમ્પાયર ડિસિઝન ઇઝ રાઈટ ડિસિઝન. પ્લીઝ ઝાલા બાપુ એન્ડ સિંગલ પરિવારના પ્લેયરને વિનંતી છે કે ડોન્ટ આર્ગ્યુ વિથ અમ્પાયર. ડોન્ટ આર્ગ્યુ વિથ અમ્પાયર. યુ આર ઓન ટ્રેક, સો ડોન્ટ આર્ગ્યુ ઇટ. આરપીએલ યુવા ટીમે કાફી ખૂબ સરસ અહીંયા આયોજન કર્યું છે. સિંગલ પરિવાર તરફથી, સિંગલ સુપર કિંગ તરફથી પ્રશાંતભાઈ સિંગલ બોલિંગ માટે આવ્યા છે 3rd ઓવર લઈને. 2 ઓવર ને 18 રન થઈ ચૂક્યા છે. અને અહીંયા ખૂબ ऑनलाइन बॉल હતો, फील्डिंग खूब सारी. सिंगल सुपर किंग के हम भी इतना जल्दी आपको जीतने नहीं देंगे. रोशन भाई still is there near the batsman. Oh, प्रशांत भाई सिंगल બેટ્સમેન ને કહે છે, લલચાવે છે.
मैं भी हूँ जोश में. સિંગલ ટીમના પ્લેયર પૂરી તરહથી Dot, પ્રેશર ball, બિલ્ડઅપ dot. કરતા બન્યો એકદમ બેટ્સમેનના એક્ઝેક્ટ સામે ઉઠા છે અને બેટ્સમેનનો જબરદસ્ત શોટ ફરીથી અને overthrow આને ના કહીએ ને 4 કે રન. આ બેલ મુજે માર. કોઈ જરૂરત નથી થ્રો કરવા માટે. સિંગલ એક આવી જ રહ્યો તો એની જગ્યાએ તમે 3 અતિરિક્ત રન આપી દીધા છે. અહીંયા 3 એક્સ્ટ્રા રન આપી દીધા. એકની જગ્યાએ 4 રન તમારા ગયા. હોશમાં જોશ નો ખો પ્લેયરને હોશમાં જોશ નો ખો. જોશમાં હોશ ના ખોવો જોઈએ. ત્રેવીસ રન અને આ બાઉન્ડ્રી. સી આને કહેવાય એક્સપિરિયન્સ. એક્સપિરિયન્સ ઝાલા બાપુ તરફથી. 28 રન થઈ ચૂક્યા છે અને આ ફરીથી સિંગલ અને આ બાઉન્ડ્રી. લગાતાર 3 બોલ પર 3 બોલ ઝાલા બાપુ 3 બાઉન્ડ્રી. ઝાલા બાપુના બાપુને players. કોંગ્રેચ્યુલેશન્સ. Now we have top 3 teams. Now the triangular series will start. પણ કમ સ્કોરમાં પણ સિંગલ સુપર કિંગે ખૂબ સારી લડત આપી. બંને ટીમના પ્લેયરને રિક્વેસ્ટ છે પ્લીઝ ગ્રાઉન્ડની બહાર આવી જાઓ. બંને ટીમના પ્લેયરને રિક્વેસ્ટ છે કે પ્લીઝ ગ્રાઉન્ડની બહાર આવી જાઓ. ઝાલા બાપુ ટીમ એન્ડ સિંગલ સુપર કિંગ ટીમ્સ પ્લીઝ clear the ground as soon as possible. I request Please. મનીષભાઈ. મેન ઓફ Manish ધ મેચ કુનાલભાઈ. મેન ઓફ ધ મેચ કુનાલભાઈ. હેલો હેલો અહીંયા hello. આરપીએલ યુવા ટીમ તરફથી આપણી સમાજના લોકોએ જે અહીંયા કાઉન્ટર્સ લગાડ્યા છે ફૂડ કાઉન્ટર્સ સર્વને વિનંતી છે ત્યાં પાણી બી છે વડાપાવ પણ છે ચા પણ છે. મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ મેચ કુનાલભાઈ. મેન ઓફ ધ મેચ કુનાલભાઈને આપવામાં આવે છે. મેન ઓફ ધ મેચ આરપીએલ સેલ્ફી પોઈન્ટ પાસે જલ્દી જલ્દ હાજર થઈ જાઓ. મેન ઓફ ધ મેચ મનીષભાઈ મકવાણા. મનીષભાઈ મકવાણાને વિનંતી છે ઝાલા બાપુ કે આ ટીમ ઝાલા બાપુ ટીમના ઝાલા બાપુ ટીમના પ્લેયરને વિનંતી છે કે જલ્દી જલ્દ સેલ્ફી પોઈન્ટ પાસે આવી જાય. વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ સો પ્લીઝ વેલ્યુ ટાઈમ ઓફ યોર્સ ઓલ્સો એન્ડ ફોર અસ ઓલ્સો. થેન્ક યુ. મનીષભાઈ આપને વિનંતી છે. अब तेरे हवाले करूं सनम रे तू मेरा सनम हुआ रे सनम रे 10:30 વાગી ચૂક્યા છે. મેદાન હજી પણ ખચોખચ ભર્યું છે. હું આ સર્વે બેઠેલા મહાનુભાવો પ્રેક્ષકો અમારા લેડીઝ જેન્ટ્સ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે આપ સર્વ અહીંયા હજી સુધી બેસીને ખેલાડીઓનું મનોબળ વધારી રહ્યા છો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આરપીએલ યુવા ટીમ તરફથી આપ સર્વને ખૂબ ખૂબ આભાર. અમારા આરપીએલ યુવા ટીમના શ્રી હિતેશભાઈ ચાવડા વિઝનના ઓનર કરતા હતા. સર્વથી સવારથી લઈને અત્યાર સુધી એમનો પણ ખૂબ ખૂબ પ્લેયર કરતા એમનો મહત્વનો ફાળો વધારે છે. કારણ કે
સમય જે રહ્યો એ નીકળી જાય છે પણ સાથે યાદો રહી જાય છે. સમય જે હોય એ નીકળી જાય છે, સાથે યાદો રહી જાય છે. એ યાદોને કેદ કરવાનું કામ અમારા હિતેશભાઈ ચાવડાએ કર્યું છે. બધા ટીમ્સને અને ટીમ્સના કેપ્ટનને વિનંતી છે કે એમને કોમ બોક્સ ખાલી કરે. બધા ટીમ મેમ્બર્સને અને ટીમ પ્લેયર્સને વિનંતી છે કોમ બોક્સ ખાલી કરે. Captain of all the teams, please get down. Please get down. Captain of all the top 3 teams, please get down. ઝાલા બાપુ, વનરાજ ચાવડા અને જક્કાસ જાદવ આ 3 ટીમ ટોપ 3 માં પહોંચી ગયા છે. અહીંયા રાઉન્ડ નીકળી રહ્યો છે. ત્રણેય ટીમના ખેલાડીઓને વિનંતી છે કે કીપ પેશન્સ. ઝાલા બાપુ, વનરાજ ચાવડા અને જક્કાસ જાદવ ત્રણેય ટીમના પ્લેયરને વિનંતી છે કીપ પેશન્સ. ધૈર્ય રાખો. राह देखने में मजा है, राह देखने में. પપ્પુ સર્વ- કાકા ચલો અહીંયા ડ્રો તૈયાર થઈ ચૂક્યો છે. જક્કાસ જાદવ, વનરાજ ચાવડા, ઝાલા બાપુ ટોપ 3 ટીમ છે. top 3 teams of RPL 2023. 2023. Top 3 teams of RPL 2023. Chawda, Vanraj Chawda, Zala Bapu, and Jakas Jadhav.
સોબત સાત સોબત મૂવીના પ્રોડ્યુસર શ્રી ધનજીભાઈ મારુ આપણી વચ્ચે અહીંયા હાજર છે. સર્વ રોહિદાસ પ્રીમિયર લીગના યુવા તરફથી અને પૂરી ટીમ તરફથી એમનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. શ્રી હું ધનજીભાઈ મારુને વિનંતી કરીશ કે એમણે મંચ ઉપર આવે. હું પ્રવીણભાઈ ચાવડાને વિનંતી કરીશ કે એવો મંચ પર આવે. સાત સોબતના પ્રોડ્યુસર શ્રી ધનજીભાઈ મારુ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. એમનું હાર્દિક સ્વાગત કરવા માટે હું શ્રી પ્રવીણભાઈ ચાવડા નવીનભાઈ મકવાણાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે. પ્રવીણભાઈ ચાવડાને હું વિનંતી કરીશ કે આપણી વચ્ચે સાત સોબત મરાઠી મૂવીના પ્રોડ્યુસર શ્રી ધનજીભાઈ મારુ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમનું સ્વાગત આપણે કરીએ. પૂરી આરપીએલ ટીમ તરફથી રોહિદાસ વંશી વડિયારા પ્રીમિયર લીગ તરફથી આરપીએલ યુવા ટીમને હું વિનંતી કરીશ કે સર્વ મેમ્બર્સ અહીંયા આવે. આરપીએલ યુવા ટીમના મેમ્બર્સને વિનંતી કરીશ કે સાત સોબતના પ્રોડ્યુસર શ્રી ધનજીભાઈ મારુ એમનું સ્વાગત કરે અહીંયા. આરપીએલ યુવા ટીમના સર્વ મેમ્બર્સને હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ મંચ પર આવે. આપણી વચ્ચે સાત સોબત મરાઠી મૂવીના પ્રોડ્યુસર શ્રી ધનજીભાઈ મારુ નું સ્વાગત કરવા માટે આરપીએલ યુવા ટીમના સર્વ મેમ્બર અહીંયા આવે, મંચ ઉપર હાજર થાય. અહીંયા ઉપસ્થિત સર્વ મહાનુભાવો, દર્શકો, પ્રેક્ષકોને વિનંતી કરીશ કે શ્રી સાત સોબતના પ્રોડ્યુસર શ્રી ધનજીભાઈ મારુનું જોરદાર તાલીઓ વચ્ચે આપણે હાર્દિક સ્વાગત કરીએ. શ્રી ધનજીભાઈ મારુ આપણી વચ્ચે ઉપસ્થિત છે, સાત સોબતના પ્રોડ્યુસર. એમનું સ્વાગત શ્રી આપણી પૂરી આરપીએલ યુવા ટીમ એમનું સ્વાગત કરે છે. આરપીએલ યુવા ટીમ સાત સોબતના પ્રોડ્યુસરનું સ્વાગત કરતા શ્રી ધનજીભાઈ મારુ આપણી વચ્ચે છે, એમનું સ્વાગત કરી રહી છે પૂરી આરપીએલ યુવા ટીમ. આરપીએલ યુવા ટીમ સ્વાગત કરી રહી છે સાત સોબતના પ્રોડ્યુસર શ્રી ધનજીભાઈ મારુનું. ખૂબ ખૂબ ધન્યવાદ આરપીએલ યુવા ટીમનું. રોહિદાસ પ્રીમિયર લીગ આરપીએલ સીઝન આપણે 2023 ના ધનજીભાઈ મારુને વિનંતી કરીશ કે એમણે બે શબ્દો પોતાની મૂવી બારીમાં જે એમણે પ્રોડ્યુસ કરી છે, સાત સોબત મરાઠી મૂવી જે છે એ બદલ કંઈક આપણા જે સમાજના યુવાઓ છે, જે મહિલાઓ છે એમને જણાવે. બે શબ્દ કહેવા માટે એમને વિનંતી કરી.
हेलो चेक हेलो माइक वॉल्यूम खोल तो वॉल्यूम खोल મેચ ચાલુ કરતા 2 મિનિટ હું સ્ટોપ કરવા માંગીશ આજે ધનજીભાઈ મારું 2 શબ્દ એમની મૂવી એક રિલીઝ થઈ રહી છે તો 2 મિનિટ તો મેં ઊભા રહેજો ખાલી 2 મિનિટ યસ ધનજી સર જય માતાજી જય માતા. સાહેબ બધાને એ જ કહેવાનું છે મારે કે મેં એક આપણા લોકોની સ્ટોરી હર એક ઘરની સ્ટોરી જે આપણા પરદેશથી અહીંયા આવ્યા અને કેવું અમે જીવન જીવ્યા અને કેવું અમે જીવી રહ્યા છું એની પર મેં એક મૂવી બનાવી છે બસ માઇનસ પોઈન્ટ મારો એ થઈ ગયો કે મેં એને મરાઠીમાં બનાવી છે કેમ કે ગુજરાતીની અંદર મને ચાન્સ ન મળ્યો ઘણી ટ્રાય કરી મેં હા પણ ગેરંટી આપું છું હું તમને હું ગુજરાતીમાં બી બનાવીશ અને હિન્દીમાં બી બનાવીશ સરસ, ખૂબ બસ સરસ. મનની અંદર એક જ હતું કે અમે અમારા પૂર્વજ લોકો શું કરતા હતા અને પછી કરતા જ રહ્યા નહીં મેં મારા છોકરા લોકોની પાસે સ્ટોપ કરી નાખ્યું ને અમે બી બધું કરી એક વિશે જે બીજા બધા કરે છે એવું નથી કે આપણે કાંઈ નથી કરી શકતા આપણે જ બધું કરી એક વિશે બસ મન મક્કમ હોવું જોઈએ તમે મન મક્કમ રાખશો ને તાજમહલ બહુ દૂર નથી અહીંયા આપણે બનાવશું સરસ. હાલો બસ મારી એક જ વિનંતી છે બધાને કે મારી પિક્ચર 13 તારીખે રિલીઝ થાય છે બસ બધા જોવા જાજો અને જોવા જાજો જ એમ લાગશે નહીં આપણો એક સમાજનો માણસ હું બી નીચે જ કામ કરતો હતો મેં બી બ્રશથી જ બધું કામ કર્યું છે ઝાડો બી માર્યું છે મેં આંગળીમાં ટીપરા બી માર્યા છે કોઈ વાતનો શરમ નથી મને પણ બસ એમ જ હતું એની માના હું બનીશ તો મારી વાન બીજા બનશે અને બનવાનું જ સાચી વાત, છે સાચી એવું વાત. જરૂર નથી કે પિક્ચર હર ફિલ્ડ ની અંદર આપણે આગળ રહીશું રાઈટ, હાલો રાઈટ, મારો સર. નાનો એવો ભાષણ સમાપ્ત કરું છું કાંઈ ભૂલચૂક થયો તો માફ કરજો બાકી તમે એડજસ્ટ કરી લેજો જય માતાજી ના ના, ખૂબ સરસ. તમારી મૂવી માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છા અને અહીંયા જેટલા ઊભા રહ્યા બધા આપણી મૂવી જોવા જશે કારણ કે આ મૂવી જે રહી આપણા માણસે બનાવી છે અને આપણા માણસ માટે આપણે આ જોવા જવાની છે એટલે હું અહીંયા ઉપસ્થિત સર્વ લોકોને વિનંતી કરીશ કે સર્વે આપણે મૂવી આ જોવા જવાનું છે. જક્કાસ જાદવ અને ઝાલુ બાપાના એક એક પ્લેયરને હું વિનંતી કરીશ કે એ લોકો અહીંયા મંચ ઉપર આવી જાય. જક્કાસ જાદવ અહીંયા પેલા બોલિંગ કરી રહી છે. ઝાલા બાપુની બેટિંગ છે અહીંયા. જકાસ જાદવ ટીમ અને ઝાલા બાપુના ટીમના 12th મેન બન્યોન ટીમથી એક પ્લેયર જલ્દથી જલ્દ કોમ બોક્સ પાસે હાજર થાય બીકોઝ હવે સમયની માર લઈ ગઈ છે તો આપણે જલ્દથી જલ્દ વસ્તુઓ સ્ટાર્ટ કરીને જલ્દથી જલ્દ એન્ડ કરવાનું છે. થેન્ક યુ. રોહિદાસ પ્રીમિયર લીગ RPL सीजन 3 2023 આ વર્ષે એક્સપેક્ટ ધી અનએક્સપેક્ટેડ